બાકી 13 તારીખે કંઈક થાય એ પાકું છે. 13 તારીખે થાય કંઈક. હા પાકું કાક થાય 13 તારીખ કંઈક થાય. બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. ડેલી જેમ ઘરે આવ્યો અને જોયો હું બન્યું ભીંડો. એ તો ભરેલો રાતે કોણ ખાય? પણ અહીંયા અમારા ઘરે એમ બધા ખાઈ. તમે કોઈ ન ખાતા હોય. ના જ પાય નો આપો એમ ક્યાંથી કે હું પૂછું છું બધાને કોણ ખાવે એમ રાતે. અમે ખાવી એમ. એટલે એમ કહેવાય જો પણ આમ ને જોયો ને તાકા અમે બધા ખાઈ રાતે મમ્મી વાહ રાતે જ કોઈ ન ખાતું. આ નાસ્તો કરે બધા ભીંડાનો, ભરેલો ભીંડાનો. જાન મૂક્યા ખામરે અમે હકીકતમાં આ નો હાલી. એ નાસ્તો જ કહેવાય. ભીંડો છાશ ને મરસાં ને બધું ભીંડાનું શાક નથી, આ ભીંડો ભરેલો છે. ભરેલું હોય શું સાસી મન ભરાય, પેટ ન ભરાય. મજા આવે ખાવાની છાશ ને મરસાં ભીંડો જેટલી વાર તે રાતે ભીંડો બનાવ્યો ને એટલી વાર હું રાતે ભૂખ્યો થાવ. પેટ ન ભરાય એનાથી. પેલા મને કહેતો હોય તો હું આવડો મોટો થયો ને આજ ખબર પડી. ખાતા એવું હું બધું ખાઉં છું પણ તને ખબર ન પડે મમ્મી. નહીં ભીંડાથી મન ભરાય, પેટ ન ભરાય. મમ્મી છે ને આ ખાવા બાબતમાં ડિસ્કશન કરતા હોય તો એ અજાણી બની જાય. આવું જાણે એને કાંઈ ખબર જ ન હોય. કા મમ્મી? તો તું ખાવશો ફેરે બનાવું નથી ખાતા તું બનાવું જ છું ત્યાં બધા ખાય, બધાને ભાવતું હોય. તો તે એક પહેલી ફેર ખાધો તાર કેમ ન કહી દીધું રાતે ન બનાવું તો હું બંધ કરી દઉં બનાવું ટૂંકમાં છે ને સાંજે માણસ છે ને શાંતિથી આમ જમે ને કંઈક રસાવાળું શાક હોય. રસાવાળું બટેટાનું થાય રસાવાળું બીજું શાનું હા, બીજું ક્યાં ઓપ્શન જ છે તારી પાસે? બટેટાનું થાય 5 રૂપિયાના ગાંઠિયા મળે, કેવું મસ્ત શાક બની જાય. ગાંઠિયા હમણાં કેસ તો ગાંઠિયા કર્યા તો તું એમ કે લાયા થાય કહી દે કહી દે. ક્યાંક કહી દો લે તા ગાંઠિયા હું તો નથી જવું. કાં તારે ખાઈ લઈશું ભીંડો. તો અત્યારે અમે જમી પણ લીધું છે. અત્યારે જવાનું છે ફઈના ઘરે, કારણ કે કાલે ફઈને આવ્યા હતા ને તો પાઈએ કીધું હતું મારે ઢોકળા ખાવા છે. એટલે ફઈ એમને ઢોકળા બનાવ્યા છે, એટલે ઢોકળા ખાવા જવાનું છે. હા હો જવાનું ઢોકળા ખાવા તે જ કીધું તું. હા તો એટલે કે જવાનું જ છે ને મમ્મી તું શું કહો છો? હું કઈ કહેતી હોય તો હાલો એમ તો જાઓ તો હાલો, મોડું નથી કરવું, હાલો કલાકમાં પાછું ફટાફટ ઉતાવળ રાખો. અમે તો તૈયાર છીએ ઊભા તો થાવ, બે માંથી કે હલતા ને આમ તો હાલો હાલો મસાલા લેવાના ભરડા લઈ લો લઈ લે. મારે શું વાંધો? મારે ક્યાં વજન ઉપાડો? પાર્કિંગ પૈસા છે ગરીબી. તો ફઈના ઘરે આવી ગયા હતા આપણે ઢોકળા ખાવા. પણ જો ઢોકળા ખાવા બે ગયા છે, ચાય મસ્ત ફઈએ બનાવી નાખી છે. ભાઈ ઢોકળા એક નંબર છે, લ્યો એક નંબર. બનાયેલા કોના મારા મારા મમ્મી ન આવડે. તાર મમ્મી નું કાલે આપવો છે લોટ બનાવવા ન આવડે. ઢોકળિયું લઈ જવાનું ના ના બનાવે ઢોકળિયું ન હોય ને તો તે પેલું સળાવો ને તો એમાં જીરા ઓલું મૂકવાનું છે આપણે ઘી આવે સાળી ન બને બને ને મમ્મી તને ન આવડે બધું આવડે બનાવો એમ કેમ બહુ ખોટું લાગે. બને તે બને ફઈ જેવું મમ્મી ન થાય ઢોકળા. કેદી બનાવે એ કેમ? તમારે ઢોકળું તરત બની જાય કઠા. જો હાથો નહીં આવે ને તો પાણી જેવા ઢીલા સાંભળી લીધું મમ્મી? શીખ છે હવે. જાડો રાખો હાલો આપણે નાસ્તો કરી લીધો. તો અત્યારે અમે ઘરે આવી ગયા છે ને મમ્મી તો આવીને ડાયરેક્ટ ખાવાનું ચાલુ કરી દીધું. આમ સોવત કરી મેં જે ખાધું ઢોકળા. ઢોકળા ને બે ને ખાધું કાંઈ તાર નથી ખાવાનું? મારી દવા પી લેજા. સ્પીકર ડાઉન થઈ ગયું એટલે જ કહું મારી દવા પી લે. અવાજ ઉપર લાગશું થશે
મારી દવા પી લે એક ઢાંકડે હમણાં કમ્પ્લેટ. ગમે એમ દવા પીવડાવો. કેવું લાગે લાઈટ ચાર દવા પીવામાં તો એવું જ લાગે. હવે લગાતા. હે નહીં જાય એમ ખબર જાગશે જ નહીં. ના ના મહિના ઓછી તો બોલ રજા પાડીશ. આરામ કરી લેજે એમ. આમ તો પૂનમ હા. હા કાલ ગુરુ પૂર્ણિમા છે ભાઈ. ના ના ઓગાલા નાના ગુરુ પૂર્ણિમા તો છે જ તે પણ રજા નથી રાખવાની એમ. રજા તો આવે આગળ બહુ બધા તહેવાર આવે છે એટલે રજા છે હા. પછી. એટલે અને આવતા મહિનામાં નથી આવતા. આવતા મહિનામાં ક્યાં એક રક્ષાબંધન ખાલી આવે છે. યાદ કર. મારા માટે બહુ બધા તહેવાર છે પણ એની સરપ્રાઈઝ એમ એને તો પછી ટૂંકમાં સમજી જવાનું હોય તારે. તમને પણ ટૂંક સમયમાં ખબર પડી જશે કે કેટલા સરપ્રાઈઝ આવશે ઈ. એટલે રાહ જો વાર લાગશે પણ આવશે મજા. મજા. બરોબર ને ભાઈ? યસ યસ 100%. ત્યારે તો બહુ ડબલ સરપ્રાઈઝ છે કા? હા ટ્રિપલ સરપ્રાઈઝ જ છે એકલું. આ મમ્મી જો એના માટે શબ્દ જ નથી કે હું સરપ્રાઈઝ છે હું બોલું છે. મમ્મી તમારે કાંઈ કેવું છે? માં શું કહેવું? ડાયલોગ મત દે. કેવો ડાયરેક્ટ? વાર લાગશે પણ આવશે મજા. એકવાર થઈ જાય. એકવાર બોલી જા. લાગશે વર્ક પણ આવશે મજા. ક્યાંની મજા આવશે એ તો ખબર નથી. આવા ડાયલોગ વાયરલ છે. વાયરલ ડાયલોગ છે. વાર લાગશે પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા લે તો તું રીલ નથી જોઈતી? અંત આવતું મારે એનું કોઈ નથી મારવાનું મારા ઘરનું મારવાનું. એમ તાર ઘરનો ડાયલોગ શું છે? ઘરનો ડાયલોગ શું છે? હજી વિચારીને કે 2-3 દિવસ પછી એ ત્રીજા ચોથા બ્લોગમાં આવી જશે. ભાઈ અત્યારે જોઈ ચેવડો ખાય છે. ચેવડો ખાય અત્યારે રાતે. તું હુઈ જા આવે. એ કરું શું છે મારે તો સ્પીકર ડાઉન થાય છે બધા વાત જો હું કરી છે. હેલો એ બસ ને થેન્ક મમ્મી ત્યાં તો યાર આમાં શોખ પાડી દીધો. એટલે વાત જો એમ કે મેં શોખ ઉપર સરપ્રાઈઝની વાત હતી બરોબર લોકો માટે. બોલ સરપ્રાઈઝ બોલ સરપ્રાઈઝ. ના સરપ્રાઈઝ એની વાત હતી. વાટ જો આગળ અમે હું કરવી છીએ એનો મતલબ આ લોકોને હિન્ટ મળી ગઈ કે આપણે કંઈક નવું કરવાના. નવું ને નવું તો વાંધો નહીં ભલે હિન્ટ મળી ગઈ. એડિટમાં હું કટ નહીં કરું ભલે મળી ગઈ. તમે મગજ દોડાવો કેવું શું થવાનું છે. પાયું ડેટ કહી દઉં તો કદાચ કોક મગજ દોડાવી શકે તો એવો જ કોનો મગજ છે. ના કહી દે ડેટ. અમુક ના ખબર હોય એનો હોય કહી દે ડેટ. 13 ઓગસ્ટ. તું 13 કેમાં 13 ના કેટલા મિનિંગ થઈ જાય? 13 ઓગસ્ટ. ગુજરાતીમાં બોલને. 13 ઓગસ્ટ. હા બસ કાંક થાય કાંક તો થાય 13 ઓગસ્ટ 13 તારીખે કાંઈક થાય. હા કાંક થાય શું થાય મને નથી ખબર મને નથી ખબર પણ કાંઈક થાય. કોકને ખબર 13 તારીખે થાય કાંઈક. હા પાકું કાંક થાય 13 તારીખ શું થાય કાંઈક થાય. હે ત્યાં સુધી હે ને તમે બધા ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો જોવા માટે કે હું થાશે એમ. કેટલા દિવસની વાટ જોવી પડશે? 16 માં દિવસે 16 દિવસની વાર છે. યસ કાંઈક મમ્મી થાય 13 તારીખે. હા મમ્મી કુછ તો હોગા યસ મને ખબર છે મને તેમ થાય છે નહીં થયું તો જો કે આમ તો મને મારા પર વિશ્વાસ છે કાંઈક થાય. આજ મને તારી પડશે એને મેં વિચાર્યું કદી પૂરું ન થયું એવું બન્યું છે. મને તારી પડશે મારી પડશે તને તારી પર વિશ્વાસ છે તો જ થાય નકર નહીં થાય. મારી પર વિશ્વાસ મારે બાત ન કરતા નકર કઈ નહીં થાય. મમ્મી મેં સ્ટોરી ચડાવીશ તારી માય એવરીથિંગ કરીને. માય એવરીથિંગ મેન્શન કર્યો ના મેન્શન નથી કરી. કાલ ગુરુ પૂર્ણિમા છે ને એટલે ઈ આમ તો છે મેં સ્ટેટસ મૂક્યું ને એટલે ઈ મૂકશે એમ એને ખબર છે કાઈ મૂકે હું ક્યાં સ્ટેટસ નથી જોતો.
બંધ કર્યું. બીજું તો કાંઈ છે નહીં. આ નાની એવડી વાતમાંથી વાત નીકળી એટલે આલી ગયો હિન્ટ તમને આપી દીધી. બાકી 13 તારીખે કંઈક થાય એ પાકું છે. એના 5 દીની વાર હોય તો આગળ હિન્ટ આપશું અલગ અલગ મજા હા એક કામ કરશું. હા હું થાય ને તમને અમે હિન્ટ આપીને કહેશું. કદાચ તમે ગેસ કરી શકો તો વધારે મજા આવે. એટલે 13 તારીખ આવવા દો. તમને ખબર હોય તો કોમેન્ટ કરી લો હે અત્યારે તો આપણે 13 તારીખ તો કહી દીધી. હવે શું છે? અને અહીંયા હું થઈ જાય પણ એમને એ લોકોને જોવા માટે સબસ્ક્રાઇબ કરવું પડે ને પહેલા સબસ્ક્રાઇબર કરી નાખજો તો ખબર પડે ને 13 તારીખ સુધી હવે થોડી ખબર પડશે હવે પાયું કહી દીધું સબસ્ક્રાઇબ કરવું જ પડશે. બાકી તમને ખબર નહીં પડે યાર 13 તારીખે શું થયું. તો પછી સબસ્ક્રાઇબ કરી નાખો. બેલ આઇકન પણ ઓન કરી દો જેથી કરીને મારો વિડીયો 13 તારીખે સવારમાં આવે બધાથી પહેલાં તમારી પાસે આવી જાય. સબસ્ક્રાઇબ કરવું હોય છે તો બાકી નહીં આવે. એટલે પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. 13 તારીખે કંઈ થાય ખુશ તો જરૂર હો ગયા બહુ વાટ જોઈ ભાઈ. એટલે 13 તારીખ કંઈક થાય. ભાઈ બીજું કાંઈ તારે કેવું છે? બસ હવે ગુડ નાઈટ હું છે હું આજ સુઈ જાઉં એટલે એક દિવસ વીયો જાય ને 13 તારીખે આવતા વાર ન લાગે. એટલે ફટાફટ હું સુઈ જાઉં. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળવી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. 13 તારીખે કાંઈક થાય. Unstoppable.